સંસ્કૃતિની ઝલક મળી રહે, પરંપરાગત વસ્તુઓનો અને ટ્રાઇબલ ફૂડનો લાભ મળી રહે તેમજ સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તેવો શુભ આશયથી એકતાનગરમાં 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડા પટ્ટે ફાળવવામાં આવશે। પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિની ઝલક મળી રહે, પરંપરાગત વસ્તુઓનો અને ટ્રાઇબલ ફૂડનો લાભ મળી રહે તેમજ સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તેવા શુભ આશયથી એકતાનગરમાં 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડા પટ્ટે ફાળવવામાં આવશે। એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ અન્ય વિશ્વકક્ષાના પ્રવાસન કેન્દ્રો વિકસાવવામાં આવેલ છે, જેની ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહેલ છે તથા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહેલ છે। પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિની ઝલક મળી રહે, પરંપરાગત વસ્તુઓનો અને ટ્રાઇબલ ફૂડનો લાભ મળી રહે તેમજ સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તે માટે એકતાનગર ખાતે આશરે 230 દુકાનો બનાવવામાં આવેલ છે। સરદાર સરોવર યોજનાના કામે એકતાનગર એટલે કે કેવડિયા, વાગડિયા, નવાગામ, લીંબડી અને ગોરાની જમીન સંપાદન કરવામાં આવેલ હતી, જેમાં મહદ અંશે સ્થાનિક આદિવાસી ખાતેદારોની જમીનો સંપાદિત થયેલ। સદરહુ અસરગ્રસ્તોને સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન અને પુનઃસ્થાપનના જુદા જુદા પેકેજોના લાભ આપી સમગ્ર વિસ્તારને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયત્ન કરાયેલ છે, જેના ભાગરૂપે આ ગામોના મૂળ અસરગ્રસ્ત ખાતેદારો તેઓના વારસદારોને દુકાનો ફાળવવા માટે તમામ પાસાઓ અંગે વિચારણા કરી દુકાન ફાળવવા અંગેની લાયકાતો, દુકાન ફાળવવાની પ્રક્રિયા અને શરતો સહિતની સર્વગ્રાહી નીતિ સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક મુકેશ પુરી અને સંયુક્ત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલની રાહબરીમાં તૈયાર કરીને અમલમાં મૂકવામાં આવી છે। દુકાન ફાળવણી અંગે નિર્ણય કરવા માટે અધિક્ષક ઇજનેર નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે। દુકાન ફાળવણીની સર્વગ્રાહી નીતિ મુજબ દુકાન ફાળવણી માટે આવેલ અરજીઓને ધ્યાને લઈને આખરી નિર્ણય આ સમિતિ કરશે। ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર યોજનાના કામે એકતાનગર, વાગડિયા, લીંબડી, ગોરા, નવાગામની જમીન સંપાદન કરવામાં આવેલ હતી, જે મૂળ અસરગ્રસ્ત ખાતેદારોની જમીનો સંપાદન કરવામાં આવેલ તેઓના પુનઃવસન માટે સરકાર દ્વારા સન 1992, 2013, 2015 અને 2018માં પેકેજ જાહેર કરી લાભ આપવામાં આવેલ છે। વધુમાં મૂળ અસરગ્રસ્ત ખાતેદારો તેઓના વારસદારોને રોજગારીની તક મળે તથા પ્રવાસીઓ માટે સારું બજાર વિકસે તે હેતુથી એકતાનગર ખાતે બનાવેલ 230 દુકાનોની ફાળવણીની નીતિ નક્કી કરવામાં આવેલ છે। સમગ્ર બાબતે પ્રાંત અધિકારી રાજ પીપલા અને નાયબ કલેક્ટર તથા વહીવટદાર એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડોક્ટર કિશનદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સ્થાનિક 5 ગામના અસરગ્રસ્તોના વ્યાપક હિતમાં સર્વગ્રાહી નીતિ જાહેર કરાયેલી છે, તેના માટે કચેરી ખાતે વિનામૂલ્યે ફોર્મ વિતરણ કરાઈ રહ્યા છે। ગ્રામ પંચાયતોના તલાટી સહિતના તંત્રને લાભાર્થી સહિતના ગ્રામજનોને માહિતી પહોંચાડવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નિયત ફોર્મ ભરવા માટે કોઈ પણ તકલીફ પડે તો કચેરીના કર્મચારીઓ પણ ફોર્મ ભરવા મદદરૂપ થશે।